સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે. તારીખ આજે 18 જુલાઈ 2024. આજે શનિવાર છે. આજે આપણે ગધડા મધ્યનું 11મું જે વચનામૃત છે એ લઈએ છીએ. બહાર મસ્ત વરસાદ પડે છે, બહુ સરસ વરસાદ પડે છે. અને વચનામૃત આજે આ એટલે લઈએ છીએ કારણ કે સભામાં બેસે છે તે સભામાં નથી બેસતા, તે મંદિરે આવે છે તે અને મંદિરે નથી આવતા તે, એમ કરીને જેટલા આસ્તિક લોકો હશે એમાંથી 90% લોકો જે હશે ને તે 90% લોકો આમાં જે કહ્યું ને એ પ્રમાણે ભગવાને કહ્યું એમ વર્તતા હશે. 10% તો હું બહુ વધારે આપું છું, બાકી 95% લોકો છે ને આમાં જેમ કહ્યું એમ જ થતું હશે. તો આસ્તિકતાનો પછી બહુ મોટો મતલબ રહેતો નથી. ચાલો, સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે. સંવત 1878 શ્રાવણવદી પંચમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ લીમડાના વૃક્ષ હેઠે ડોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે જેટલા ગ્રંથ છે તે સર્વે ગ્રંથોને સાંભળીને કેટલાક જે જીવ છે તે ગ્રંથોને ધર્મ અર્થ અને કામ પર જાણે છે. પછી એમ જાણીને પોતે ધર્મ અર્થ અને કામ તેને જ અર્થે યજ્ઞ વ્રતાદિક શુભ કર્મ કરે છે. પછી તે કર્મનું ફળ દેવલોક તથા બ્રહ્મલોક અથવા મૃત્યુલોક તેને વિશે ભોગવીને પછી ત્યાંથી પડે છે ને નરક 84માં જાય છે. બસ મારે આ તમને સંભળાવવું હતું ખાલી. કેમાં પડે છે પાછા? નરક 84માં પડે છે. બરાબર? એટલે ટર્નઓવર ગમે એટલું કરો, નફો નહીં થાય તો ધંધો નકામો છે. ગુજરાતીનો દીકરો ટર્નઓવર વધારવા કરતાં પહેલાં નફો વધારવા વિચારે. શું? સીધું જ લખેલું છે, એકદમ સીધો સત શબ્દ જે પડે છે ને નરક 84માં જાય છે. માટે જે જીવ ધર્મ અર્થ અને કામને વિશે પ્રીતિ રાખીને જે સુકૃત કરે છે તે સર્વે સાત્વિકી, રાજસી અને તામસી થાય છે ને તે કર્મનું ફળ સ્વર્ગ, મૃત્યુ અને પાતાળ એ 3 લોકમાં રહીને ભોગવાય છે. સમજી ગયા કે નહીં સમજ્યા? કાં આવે તું 2 કિલોમીટર દૂર બેસ, હવે પછી એક નાકા પર ચાલ્યો જા તો ભાઈ કાંથી સમજાય? બરાબર? એટલે 90થી 95% લોકો આમાં અટવાયેલા છે કે ભાઈ તમે સુકૃત તો કરો છો, કર્મ તો કરો છો, બરાબર છે, મંદિરે સુકૃત કરો, મંદિરની બહાર પણ સુકૃત કરો, યજ્ઞ કરો, વ્રત કરો, બધું કરો. મીમાંસકોની જેમ એવું નથી. અહીંયા મીમાંસકોની વાત આખી અલગ છે. મીમાંસકો તો વિધિ જે કરે છે ને એનો એમાં ખાલી પરમાત્માને એમાં પદાર્થ જ માને છે. એ પરમાત્માને મેળવવાની કોઈ વસ્તુ માનતા જ નથી. એટલે મીમાંસકોની જેમ નહીં. અહીંયા તો શું છે કે ભગવાનને ભગવાન જાણીને તમે ધર્મ અર્થ અને કામ એ 3 પુરુષાર્થની સિદ્ધિ માટે જીવ જે છે 95%, હું એનાથી વધારે રેટ કરું અહીંયા તો, બરાબર, એબાઉ 95% ઓફ ધ પીપલ એ જે સુકૃત કરે છે તે બધા ધર્મ અર્થ અને કામ એના માટે જ કરે છે. એ પછી યજ્ઞ કરે, તપ કરે, વ્રત કરે, જે પણ કંઈ કરે તે એના બદલામાં કંઈ ને કંઈ જોઈતું તો હોય જ છે. મેં જોયું છે, નજર જોયું છે અને અત્યારે પણ જોઈ રહેલો છું. છેલ્લે કંઈ નહીં હોય તો એને માનની આશા હોય આ લોકોને વિશે કે મને લોકો માને, એટલી આશા તો રાખે છે ઘણા લોકો. ઘણાની માનની આશા તો 99% લોકો રાખે છે કે છેલ્લે મને લોકો માન સન્માનથી આપે, માન સન્માનથી જોવે એમ. હું જે કંઈ કરું એના બદલામાં મને લોકો માન સન્માન આદર ભાવ તો આપે એમ, એવી તો આશા રાખે જ છે 99% લોકો. બરાબર? હવે શું છે કે તમે સુકૃત કરો છો, સુકૃત કર્યા પછી સત્વ, રજ અને તમ એ 3 ગુણે કરીને તમે જે કંઈ પણ સાત્વિક, રાજસ અને તામસ એ 3 પ્રકારના કર્મો કરવાના. અને એ તમે જે કંઈ પણ યજ્ઞ કરો કે વ્રત કરો કે પછી જે પણ કંઈ કરો અને એના બદલામાં તમે ધર્મ અર્થ અને કામ, બરાબર, એ 3ની ઈચ્છા રાખશો
તો ભગવાને કહ્યું એ પ્રમાણે ઉપર જઈને સ્વર્ગલોકમાં જશે. અરે બહુ તો બ્રહ્માજીના સત્યલોકમાં પણ જશે. 3 લોકની વાત કરી કે એ સુખનું ફળ જે સુકૃત રૂપી જે તમારું કર્મ જે છે એ સુખનું ફળ કાં તો મૃત્યુલોકને વિશે ભોગવે, કાં નીચે 7 પાતાળ છે એમાં ભોગવે, કાં ઉપરના લોકોમાં ભોગવે. પણ એ ફળ જેવું પૂરું થશે એટલે નરક 84માં જશે સીધો. બરાબર? એટલે નરકો ક્યાં રહેલા છે? 29 પ્રકારના નરકો નીચે જ રહેલા છે, ગર્ભોદક જનની નીચે જ, બ્રહ્માંડની નીચે દક્ષિણ દિશામાં. તે ત્યાં જશે અને પછી 84 લાખ જાતની યોનિઓ જે છે એમાં પાછો પુનરપી જન્મમ પુનરપી મરણમ, કૂતરો બનશે, બિલારો બનશે, વાઘ બનશે, સિંહ બનશે, મગર બનશે, સાપ બનશે, ગરોળી બનશે. ભગવાને જે સ્કીમ આપી કે ભગતના માથે શું કહેવાય લક્ષ નથી, એ તો જે એમાં એ ધર્મ મોક્ષના માર્ગે છે એના માટે. એ તો મોક્ષના માર્ગે છે એના માટે. એને 1 કે 2 જન્મ મળે કે એની વાસના તાળે, કાં પછી એને બદ્રિકાશ્રમમાં મૂકે થોડી ઘણી વાસના હોય તો, કાં પછી એને શ્વેતદ્વીપમાં મૂકે અને ત્યાંના નિરંજન મુક્તો જોરે રે એ તપ અહીંયા અમારા જેવા ઓછું કરે તો શ્વેતદ્વીપમાં રહીને અહીંયાથી તપ કરાવે ત્યાં. પણ એ કોના માટે છે? કે જેને મોક્ષ જોઈએ છે એના માટે છે ને. પણ તમે તો મોક્ષ તમારા મગજમાં જ નથી. તમારા મગજમાં આ જ છે હજુ ધર્મ, અર્થ અને કામ. અને હું જોઉં છું પાછું, મને સૌથી વધારે દુઃખ કઈ બાબતનું છે? હું મારા નજર સમક્ષ જોઉં છું કે અહીંયા આવનારો, અહીંયા બેસનારો માણસ છે, હજુ એને પણ મોક્ષની ઈચ્છા નથી. એને આ બધું જ જોઈએ છે, ધર્મ, અર્થ અને કામ પાછળ જ છે. બસ ગોળ ગોળ ફરિયાદ કરે ત્યાં જ. મારી ઈતર ગીતર જ એવા લોકો ફરે છે, હું તમને ચોખ્ખું કહું છું. પાછું જગતથી હજુ તમને કંટાળો નથી આવ્યો. જગતમાં તમારે હજુ સુખી રહેવું છે એવી તમને આસક્તિ છે બધાને છે. હું જોઉં છું એટલે કહું છું. ઇટ ઇઝ માય પર્સનલ એક્સપિરિયન્સ. હું જે જોઉં એ જ બોલું. યાદ રાખજો. એ કડવું હોય, સાચું હોય, ખોટું હોય એ રામ જાણે. મને જે દેખાય તો હું બોલવાનો જ. હું તો બોલીશ. એ મારે નહીં જોવાનું એ કોને લાગે કોને ન લાગે છે. જેને ન લાગતો હોય તો વેરી ગુડ. પણ હું આ જોઈ રહેલો છું કે તમે ધર્મ, અર્થ, કામ જે પણ કંઈ કરો છો સુકૃત, તે બધાના ફળ રૂપે તમે આ લોક અને પરલોકમાં કંઈ ને કંઈ સુખની જ ઈચ્છા રાખો છો, ગેરંટેડ. એટલે મારે આ શ્રીજી મહારાજના વાક્યો છે એટલે કે ભાઈ એનું ફળ જે છે તે શું છે? દેવલોક અથવા બ્રહ્મલોક અથવા મૃત્યુલોક. એટલે આ પેલા 3 લોક જે પછી એના પાછા એને જ શબ્દમાં કયા કે ભાઈ સ્વર્ગ, મૃત્યુ ને પાતાળ. એ સરખું થયું ને? દેવલોક જે થયું તે સ્વર્ગલોક, બ્રહ્મલોક જે છે તે બ્રહ્માજીનું લોક ને મૃત્યુલોક એટલે આ લોક. પેલામાં એક પાતાળ લોક, નીચેના 7 પાતાળ ઉમેરેલા છે એટલું કહ્યું. બસ એ પૂરું થાય છે એવું તમારું સુકૃત. એટલે નરક 84માં જવાનું નક્કી. બરાબર? મારા શબ્દ તો છે નહીં. પાછું એકવાર વાંચું. કેટલાક જીવ એ ગ્રંથોને ધર્મ, અર્થ અને કામ ઉપર જાણે છે, પછી એમ જાણીને પોતાને પણ ધર્મ, અર્થ અને કામ તેને જ અર્થે યજ્ઞ, વ્રતાદિક શુભ કર્મ કરે છે. ઓકે, તમે બધા એ કરો છો. હું કાં ના પાડું છું કે નહીં કરતા? બરાબર છે? હું તો હાથ પાડું છું કે તમે કરો છો. ને પછી એ કર્મનું ફળ દેવલોક અથવા બ્રહ્મલોક અથવા મૃત્યુલોક તેને વિશે ભોગવીને પછી ત્યાંથી પડે છે ને નરક 84માં જાય છે. મને આ નરક 84 વાળો શબ્દ બહુ ગમે છે પાછો. એ તમને ખબર હોય, મને આવું બધું બહુ ગમે. પાછું બહુ સારું હોય તો મને બહુ મજા નહીં આવે. સાહેબ જરા દંડા મારો નહીં. એટલે મને એ બહુ ગમે. એટલે હું વારે એ વાંચીએ જ કરું પાછો. બરાબર? ઉપર નીચેનામાં મને બહુ રસ નથી. તમે દેવલોક જાઓ, બ્રહ્માના લોકમાં જાઓ, એમાં મને બહુ રસ નથી. પણ નરક 84 વાળું લખેલું જ ને એમાં મને બહુ રસ છે. હું તો ચોખ્ખું જ કહું, મને એમાં બહુ રસ છે. કેમ મને એમાં રસ છે? કે હું એ વાંચીશ ને વારે તો તમને જેમાં રસ છે ને એ રસ તમારો નીકળી જશે. એમ સમજો. જે જગ્યા પર બહુ રસ હોય ને, બરાબર, રસાળ જગ્યા હોય ને એને ડ્રાય કરવી હોય ને તથા ફાયર, અગ્નિ છોડવી પડે. એટલે એમાં ફાયર, અગ્નિ છોડો ને તમે એટલે બધો એનો રસકસ બળી જાય. એટલે પછી એ ડ્રાય થઈ જાય, જગ્યા સૂકી થઈ જાય એકદમ. એટલે ભગવાને આ લખેલું છે કે ભાઈ તમે જે પણ કંઈ વ્રત કરો છો કે જપ કરો છો કે તપ કરો છો કે એ બધું કરો છો, એના બદલામાં તમે આ લોક અને પરલોકનું કંઈ ને કંઈ સુખ જ ઈચ્છો છો. તો ભગવાન કંઈ મને આપવામાં કંઈ વાંધો નથી. જેવું તમારું એ લોકમાં જશો અને સુકૃત પૂરું થશે એટલે નરક 84 તમારા માથે છે જ પાછા. બરાબર? એટલે ભગવાન કહે છે કે એ તમે કરીને પાછા નરક 84માં જ જવાના છો. એમ એટલે આ તો કેવું છે, જામીન પર છૂટેલા છો તમે. કેટલા સમય બહાર રહેશો એ ખબર નથી ને એટલા સમય એશ કરી લો, પણ પાછા જવાનું જેલમાં જ છે. નરક 84 એટલે નરકમાં જવાનું. નીચે 28 29 પ્રકારના જે કંઈ કયા છે તે.
અને પછી ક્યાં જવાનું? 84 લાખ જાતની યોનિમાં જવાનું. બરાબર? એ હું તમને એટલા માટે કહું છું, મેં તમને કહ્યું એ પ્રમાણે કે તમે બધું કરો છો, હું ના નહીં પાડતો કે તમે આ નહીં કરતા, પણ તમે કરો છો આ હેતુથી જ કરો છો. એ અનફોર્ચ્યુનેટલી મને ખબર પડી ગઈ એમ. એ તમે જે કંઈ કરો છો એમાં મને કંઈ વાંધો નથી, પણ મને ખબર પડી ને એ તમારો વાંક છે. તમારી ભૂલ એ છે કે તમે જે કંઈ કરો છો ધર્મ અર્થ અને કામ માટે કરો છો, તમે જે કંઈ સુકૃત કરો છો એની જરા મને વાંધો નથી, પણ પેલું કહીને તમારા મનની વાત છે તે મેં જાણી લીધી કે તમે આ બધા આ લોકને પરલોકમાં સુખી થવા માટે કરો છો. એ તમારી ભૂલ છે. ચોરી કરવો એ અપરાધ નથી. શાસ્ત્રની દૃષ્ટિએ તો ચોરી કરવો એ અપરાધ છે, પણ જગતમાં ચોરી કરીને પકડાઈ જવું એ અપરાધ છે. પશુને હાથમાં આવી ગયા. બરાબર? પેટ્રોલની સાથે એ લોકો 20% ઇથેનોલ નાખે છે, એ લોકોએ કહી દીધું એ ભૂલ એ લોકોની. હવે સરકારને બી લોકોએ ભીસમાં લઈ લીધા. ભાઈ અમારું એન્જિન ખરાબ થાય એના રૂપિયા કોણ આપે? અમારી ગાડી વચ્ચે અટકી જાય એનો કોણ જવાબદાર? એક્સિડન્ટ થઈને કોઈ મરી ગયો અધવચ્ચે તો એનો કોણ જવાબદાર? એટલે સરકાર આંટીમાં આવી ગઈ. ડાયરેક્ટ જો એ નાખ્યા કરતે ને 6 મહિના વર્ષ રહીને કોઈ એની ક્વોલિટેટિવ એનાલિસિસ કરતે ને પકડાતો તો ત્યારની વાત ત્યારે કહેતે. પણ એને જાતે એવું કબૂલી લીધું કે અમે 20% ઇથેનોલ નાખીએ છીએ, એટલે તો હવે વિપક્ષ અને પબ્લિક બંને એટેક તો કરે જ. પકડાઈ જવું એ બહુ મોટો ગુનો છે, સમજો. બરાબર? એટલે તમે બધા પકડાઈ ગયા છો મારા હાથે કે તમે આ બધું જે કંઈ કરો છો તે આ લોકને પરલોકમાં સુખી થવા કરો છો, એમ મોક્ષ માટે નહીં કરતા. એવું મને ખબર પડી ગઈ છે તમારા ચહેરા ઉપરથી, તમે જે કરો એ રીતે. બરાબર? એટલે એ તમારી જે કંઈ હશે તે ભૂલ છે કે નહીં એ તો હું નહીં કહેતો, પણ મને મજા આવી એટલે મેં જરા વચનામૃત લીધું એમ. મને તો મજા જ આવે, તમે જાણો ને. ચાલો, એટલે શું કહ્યું કે ભાઈ કર્મનું ફળ એ જે છે તે સ્વર્ગલોક, મૃત્યુલોક ને પાતાળ એ 3 લોકમાં રહીને ભોગવાય છે, પણ ગુણાતીત જે ભગવાનનું ધામ તેને પામે નહીં. નો મીન્સ નો. સીધી ના પાડી દીધી ભગવાને. તમે 11 કે 24 એકાદશી કરો, જેટલી આવે એટલી હરિનોમ કરો, જેટલી જન્મજયંતિ છે તે બધી કરો, ચાતુર્માસ એક ટાઈમ રહેવું, કચ્છ ચાંદ્રાયણ આદિક વ્રત કરો. મારી જેમ કે તમારી જેમ કે તમે કે અમે જે કંઈ એમ કહી કે લઘુરુદ્રી કે વિષ્ણુયાગ આદિક યાગો કરો, બધું કરો. પણ પછી તમે એવું રાખશો કે ના આ લોકને પરલોકને વિશે જરા સુખી થવો જોઈએ ભગવાન આના બદલામાં, તો પછી એના બદલામાં મોક્ષ નહીં મળશે. બે વસ્તુ સાથે નહીં થાય. મારો એક મિત્ર કહે ને, લોટનો ફાંકો મારવો હોય ને હસવું હોય તો બંને કામ સાથે નહીં થાય. કાં તમારાથી હસાય કરીને, કાં લોટનો ફાંકો મરાય. ને લોટનો ફાંકો મારીને હસો તો બધો લોટ બહાર ઉડી જાય. મજા આવી ગઈ ને. ઉદાહરણ બહુ ખતરનાક આપવાવાળા. સુરતમાં બધા બહુ ખોપડીવાળા લોકો છે. બે કામ સાથે નહીં થાય. બરાબર? કાં લોટનો ફાંકો મરાય, કાં હસાય. એટલે અહીંયા એવું છે કે તમે જે કંઈ યજ્ઞ યાગાદિક કરો, કે ભાઈ વિષ્ણુ યાગ કરો કે પછી પાટોત્સવ કરાવો, બરાબર, પણ આસક્તિ રહિત. તમારે કોઈ આસક્તિ રાખવાની જ નથી. આવે કોણ, જાય કોણ, કોણ બેસે, કોણ શું કે એ કોઈ ચિંતા કર્યા વગર તમે કરતા હો તો એ તમારા માટે બંધનકારી નથી. બરાબર? પણ પછી તમે કહો ના ભાઈ જગતમાં મારું નામ થાય, મને લોકો ઓળખે, નારાયણ મુનિદેવ સત્સંગ મંડળના સુવર્ણ અક્ષરોમાં મેં ઇતિહાસમાં નામ લખાવી દીધું, આવી બધી તમને આસક્તિ હશે. બરાબર? મને ગણ્યો, આને ન ગણ્યો, આને ગણ્યો, મને ન ગણ્યો, હજુ આ બધા ચક્કરમાંથી જો તમે બહાર ન નીકળ્યા હશો તો પછી આ ચક્કરમાં જ છો, તમે ઘન ચક્કર જ બનવાના છો. મોક્ષ નહીં થશે, યાદ રાખજો. હા, સાયકલ સ્ટેન્ડ પર જ છે ને તમે ટાયરને જોરમાં મસ્ત પેન્ડલ માર્યા જ કરો છો, ધરધર ધરધર ધરધર. જાતે જ ગણો છો 1 કિલોમીટર, 2 કિલોમીટર, 3 કિલોમીટર, 4 કિલોમીટર, પણ ગાડી સ્ટેન્ડ પર છે ભાઈ. બરાબર? એટલે પછી તમે પૂનમ ભરવા જાઓ, વડતાલ જાઓ, ડાકોર જાઓ કે ઠાકોર જાઓ, ગમે ત્યાં જાઓ, મને કંઈ વાંધો નથી. પણ પછી તમારે જો કંઈક આવું હશે તો મોક્ષ નહીં મળશે, યાદ રાખજો. મારા શબ્દ નથી, સ્વામિનારાયણ ભગવાનના શબ્દ છે. ગીતાજીમાં, ભાગવતજીમાં દરેકમાં આવે જ છે આ વાત. પણ હવે આમાં સ્વામિનારાયણ ભગવાનના શબ્દ છે એટલે મેં કહું ચાલો હવે આને ડાયરેક્ટ લઈ લેવા દે. ભાગવતજીમાં આ વાત આવે જ છે, હમણાં જ ચાલી. ગીતાજીમાં પણ આ વાત આવે છે. બરાબર? પણ ભગવાન શ્રી હરિએ શું છે, સીધું સાદા શબ્દમાં લખી દીધું છે એટલે તમને સમજ પડી જાય એમ. પેલામાં તત્વજ્ઞાનની અર્થમાં ભાષામાં હોય, આમાં સીધું લખેલું છે. એટલે તમે જે પણ કંઈ કરો એ એના મેં તમને શું કહ્યું, જાકી જૈસી ભાવના વૈસે હરિ હોય.
ભગવાને એક કાયદો બહુ ખતરનાક બનાવેલો છે કે કર્મનું ફળ એ જાતે અંદર બેઠા બેઠા આપે છે. હવે તમારી ભાવના કેવી છે, જે કર્મમાં તમે જે કંઈ કર્મ કરો છો એમાં તમારી ભાવના કેવી છે એની પર જ ભગવાન આધાર રાખે. તમારી ભાવના પર જ એનો આધાર છે. તમારી ભાવના શું છે એની ઉપર. માનપાન જોઈતું હોય તો ભગવાન કે આને માનપાન જ આપની, આ તો નીચેના કૂતરા ગધેડા બિલાડામાં જ રાજી છે, આને ઉપર લાવવાની બી જરૂર નથી. જ્યાં એને નીચે કૂતરા ગધેડા બિલાડાની જોડે રહેવા દે, એને માનપાન આપવા દે. મને લોકો ઓળખે લોકેશણા, બરાબર. ગ્રહસ્થ છે તો પુત્રેશના, બરાબર. એનાથી મોટો ગ્રહસ્થ છે તો વિત્તેષણા. બધી મોટી મોટી ઈસણા ભગવાને મૂકી દીધી એટલે પેલો નીચે ને નીચે ગોળ ગોળ ફર્યા જ કરે, એમાંથી બહાર જ નહીં આવે. સૌથી મોટી પહેલી વિત્તેષણા ગ્રહસ્થ માટે. વિત્તેષણા એટલે રૂપિયા. પછી વિત્તેષણા પૈસા આવી જાય, પછી કંઈ એને વાપરવા માટે છોકરો તો જોઈએ ને, એટલે પછી પુત્રેશના એનાથી મોટી. ભાઈ બંને છે તો પછી લોકેશના, પૈસા બી છે છોકરો બી છે, પણ ગામમાં કોઈ ઓળખતું જ નથી તો ભાઈ પૈસાની શું વેલ્યુ, બરાબર. એટલે લોકો બતાવવા માટે પછી સ્ટેટસ સિમ્બોલ માટે બધી ખરીદી કરે. સારા એરિયામાં વિસ્તારમાં મોટું મકાન લે, મોટી એ લે, પછી 50-50, 100-200 રૂપિયાના, 500 રૂપિયાના મંદિરમાં કાજુ બદામ વેચે કે લોકો એને ઓળખે બહુ રહીશ માણસ છે. સમજી ગયા? એ લોકેશણા છે. ભગવાન કહી તું આમાં ને આમાં ઉલझેલો રે, સુકૃત તો કરે જ છે ને, કાજુ બદામ વેચે છે તો સુકૃત કા નહીં કરતો. પણ એ લોકેશણામાં અટવાયો, આ લોકને પરલોકના સુખમાં અટવાયો, એટલે એનું ફળ મોક્ષ નહીં મળે. મોક્ષનું કાર્ય બહુ સીધું સચ છે. જ્યારે આ લોકની બધી ઈચ્છા, પરલોકની બધી ઈચ્છા તમારી ચાલી જાય, તમને લોકોને કહ્યું કે પેલા 4 સૂત્ર જે છે એની ઝેરોક્સ કરાવો અને અહીંયા એનું બોર્ડ મૂકો. કોઈએ મૂક્યું તમારામાંથી? એની આગળ પણ પેલા જે 25 કે 30 મુદ્દા જે ઓપોઝિટ હતા રામાનુજાચાર્યને, એનું પણ મેં કહેલું કે એનું બોર્ડ બનાવો અને મૂકો. કોઈએ મૂક્યું? હવે તમને લોકોને કેટલી મોક્ષની ઈચ્છા છે તે એની ઉપરથી જ છતી થાય છે. મને તો બધું યાદ હોય. મેં મનીષને શું કહેલું તે દિવસે, તમે અહીંયા આવો, તમે મારી પર ફોન પર જુઠ્ઠું બોલો, ગમે ત્યાં તમે જુઠ્ઠું બોલો. 100માંથી 90 વખત મને ખબર જ હોય કે તમે જુઠ્ઠું બોલો છો. હકીકત કહું, હું મોડા પર નહીં બોલું કોઈને, હું બોલવા જ દઉં એને જુઠ્ઠું. ભાઈ બોલે જ તો બોલ, મને શું ફેર પડે છે એનાથી? તમને એવું લાગે કે ભાઈ મને તમે ટાળી દીધો કે ચશ્મા પહેરાવી દીધા, જે કંઈ હશે તે. મને પણ એક વસ્તુ છે, આ કંઈ હું વેપાર કે ધંધો થોડો કરું છું કે મને તમે નુકસાન પહોંચાડો તો તમારા ખાતામાં કંઈ પૈસા જમા થઈ જવાના, એવું તો થવાનું નથી. મને નુકસાન પહોંચવાનું નથી. તમે જુઠ્ઠું બોલશો તો નુકસાન કોને થવાનું? અલ્ટિમેટલી તમને જ નુકસાન થશે. સમજો? એટલે મનીષને મેં હમણાં જ કહેલું, મેં કીધું ગમે તે કર, તું 100માંથી 90 વખત જુઠ્ઠું બોલશે ને તો હું 90 વખત પકડી લેવા, 10 વખત કદાચ નહીં પકડી શકા. સમજ? કારણ કે હું પણ માણસ છું. પણ એ 90 વખત કદાચ જુઠ્ઠું બોલીને તું મને બનાવી પણ જશે તો એમાં અલ્ટિમેટલી બનવાનો તું જ છે, હું થોડો બનવાનો જ. કારણ કે હું કંઈ વેપાર થોડો કરું જ તારી જોડે કે મને નુકસાન થવાનું. હું તો આ ખુલ્લી દુકાન લઈને બેઠો છું, જેને આવું હોય તો આવી જા. આપણે કંઈ આની એડવર્ટાઈઝ તો કરતા નથી, આપણે કંઈ યુટ્યુબ પર વ્યૂઅર્સ પણ વધારવા નથી, બરાબર. હું તો એ કોઈ જંગમાં જ નથી, મારે કોઈ વ્યૂઅર્સ નહીં વધારવા, મારે કોઈ પબ્લિક નહીં વધારવું. જેને મોક્ષ જોઈતું હોય, જેને સીધું પુસ્તકમાં જે શાસ્ત્રમાં જ્ઞાન આવતું હોય અને એ પ્રમાણે જેને મોક્ષ જોઈતો હોય તે આવી જાય, જેને જવું હોય તે ચાલ્યો જાય. હું તો કોઈને કંઈ એવું કહેતો જ નથી કે તું આમાં ભાગ લે, કે આમાં કેમ નહીં આવ્યો, કે આમાં કેમ આવ્યો, કંઈ પૂછતો જ નથી કોઈને. કેમ? મારે શું કામ પૂછવાનું કોઈને? જેને મોક્ષ જોઈતો હશે, જેનામાં મુમુક્ષ હશે તે આવશે. જે વાસ્તવિક વ્યક્તિ છે, જે વાસ્તવિકતાનો સ્વીકાર કરવા માટેની છાતી 56ની ધરાવે છે, આવશે. જેને પોતાનું કલ્યાણ કરવું હશે તે, જે હજુ આ લોકના સુખમાં ઉલझેલો છે, કદાચ એને આ શાસ્ત્રોના શબ્દો અઘરા લાગશે, કઠણ લાગશે, એનાથી કદાચ નહીં સંભળાય એવું લાગે એને, તો પછી એ નહીં આવશે. એની ઈચ્છા છે. એ તો એમાં હું શું કરી શકું? કારણ કે એના પૂર્વના કર્મ ઉપર તો મારો થોડો આધાર છે, એનો પણ આધાર નથી. એના થઈ ગયા પૂર્વે. હવે એની ઉપરથી એનું કારણ શરીર અત્યારે કયા લેવલનું છે શું, તેમાં મને હું શું ખબર પડે? હવે એને કદાચ આ નહીં થાય એવું હોય, એ કહે કે ના ભાઈ મારાથી આ નહીં થાય, તો પછી એ ના આવે. તો એમાં તો એ જવાબદાર છે ને, હું થોડો જવાબદાર છું. હું ક્યારે જવાબદાર કે આમાં કંઈ આવતું હોય ને હું લોલો પોચો કરીને ન ચાલવું? ના 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 ના, એ તો ચાલે, એમાં તો આમ, તો એ મારો વાંક કહેવાય. પણ મારે લોલો પોચો ચલાવવો જ નથી, તો હું શું કામ ચલવું લોલો પોચો? બરાબર. એટલે ભગવાને શું કહ્યું કે ભાઈ ગુણાતીત જે ભગવાનનું ધામ તેને પામે નહીં, અને જ્યારે મોક્ષ ન થાય ત્યારે જન્મ મરણ અને નરકનું દુઃખ તે મટે નહીં. મેં તમને શું કહ્યું? વેપાર ગમે એટલો કરો, નફો નહીં થયો તો ધંધો બધો નકામો.
એમ તમે ભજન કર્યું કે સુકૃત કર્યું કે પછી લઘુરુદ્રી કરાવી કે પછી વિષ્ણુ યાગ કરાવ્યો કે પછી પાટોત્સવ કરાવી દીધો, પણ જો મોક્ષ જ નહીં થતો હોય અને આ લોકને પરલોકને વિશે પછી ગાડી બની જાય કે બંગલા બની જાય કે દેવાધિદેવ ઇન્દ્રની સભામાં મને આગળની પહેલી જગ્યા પર બેસાડે કે સત્યલોકમાં બ્રહ્માજી મને કે આવો વાસુદેવભાઈ બહુ યજ્ઞ યાગાદિક કરાવ્યા, બેસો અમારી સભા શોભાવો, એનાથી મને શું ફાયદો થયો ભાઈ? કોઈ ફાયદો નહીં. કારણ કે મને ખબર છે કે હમણાં બેસાડે છે, કેની પર બેસાડે છે? ઝૂલતા મિનારા પર બેસાડે છે. ગમે ત્યારે ઝૂલીને હું સીધો નીચે જ જવાનો છું. કયો મિનારો છે? ઝૂલતા મિનારા. એ ઝૂલતો જ રહી કાયમ, એ મને ઝૂલાઈ નાખશે કોઈ દિવસ. એટલે નરક 84માં જ જવાનો છે, મોક્ષ નહીં થાય એટલે એ જ થવાનું છે. જો એક વસ્તુ છે, ઇફ યુ વોન્ટ ટુ શૂટ ડોન્ટ ટોક, જસ્ટ શૂટ. કાં તમારો મોક્ષ થશે કાં તમે અટવાશો, બેમાંથી એક વાત છે, નક્કી જ વાત છે. હવે એ તમારી ભાવના ઉપર છે, તમારે મોક્ષ કરવો છે કે આ બધામાં હજુ પડી રહેવું છે, સમજો. પછી તમે કહો કે ના તો બહુ અઘરું છે, બહુ અઘરું છે. ભાઈ અઘરું તો છે જ, અને અઘરું પૂરું કરવાનું છે એટલે તો અહીંયા તમે ભેગા થયા છો. હવે આજે પણ અઘરું લાગશે તો કાલે પણ અઘરું લાગશે અને પરમ દિવસે પણ અઘરું લાગશે. તો હાઉ મેની ટાઈમ્સ યુ વિલ સે કે અઘરું છે? ગમે ત્યારે આ લોક અને પરલોકના સુખ સંબંધી ઈચ્છાનો તમારે ત્યાગ તો કરવો જ પડશે ને, આજે નહીં ને કાલે, તો જ તમારો મોક્ષ થશે. જ્યાં સુધી તમે એવું ઈચ્છો કે ના ભાઈ આ લોકમાં પણ રમતા રમતા રહેવાય ને પરલોકમાં પણ રમતા રમતા જઈશું, તો એમ રમતા રમતા તો જવાનું નથી. આ લોકના સુખનો ત્યાગ કરવો પડશે, પરલોકના પણ સુખનો ત્યાગ કરવો પડશે. બ્રહ્માદિક જે કોઈ હોય, ઇન્દ્રાદિક, તો ભગવાનના ધામમાં જશો. બરાબર? ચલો. અને જો ધર્મ અર્થ અને કામ સંબંધી જે ફળની ઈચ્છા તેનો ત્યાગ કરીને તેના શુભ કર્મ, એકદમ સીધું જ લખેલું છે આમાં, એકદમ સીધું. જરા પણ ભગવાને લોલો ચંપો કે તમને બચવાનો ચાન્સ જ નહીં આપેલો. ધર્મ અર્થ અને કામ એ જે ફળની ઈચ્છાનો ત્યાગ કરીને તેના તે જ શુભ કર્મ, એટલે યજ્ઞ યાગાદિ વ્રત ઉત્સવ જે કંઈ કર્યું તે ભગવાનની પ્રસન્નતા અર્થે કરે, તો એ શુભ કર્મ જે છે તે ભક્તિરૂપ થઈને કેવલ મોક્ષને અર્થે થાય છે. કરવાનું એનું જ છે, બસ ખાલી ભાવ બદલવાનો છે, સમજો. બરાબર? એટલે મને બહુ કોઈ પણ બાબતમાં ભાગ બેસવામાં કે ભાગ લેવામાં રસ મને બહુ એટલે નથી. કરાવવામાં રસ છે, બેસવામાં બેમાં બહુ રસ નથી. એમ થાય એટલું કરવાનું, એવું નથી કે એમાં રસ નથી, પણ પછી બીજા કરતા હોય તો હું આઈ એમ વેરી હેપી. મને એવું નથી કે મારે બધામાં મારો ટાંટિયો મૂકવો જોઈએ કે મને ઓળખવા જોઈએ લોકો, કે હું પૂજામાં બેસવો જ જોઈએ કે હું યજ્ઞમાં બેસવો જ જોઈએ. એવો મને બહુ ભાવ નથી. એ સમય પર મને એવું લાગે કે બેસી જાઉં તો બેસી જાઉં, એવું લાગે કે નથી બેસવા જવું, લોકો બહુ બેઠેલા. આઈ એમ હેપી વેર આઈ એમ. હું જ્યાં બેઠેલો જ્યાં ઉભો ત્યાં હું ખુશ જ છું. હું જનમંગળના પાઠ બોલ્યા કરા કે માળા ફેરવ્યા કરા. મને ખબર છે મારે શું કરવાનું છે, મારે ભગવાનને રાજી કરવાના છે. હવે 30 પેલા યજ્ઞમાં બેસે કે હું બેસું, એનાથી કંઈ ફરક પડતો નથી. ભગવાન તો રાજી થવાના જ છે. તમને એટલે એમ નહીં કહેતો કે તમારે નહીં બેસવું જોઈએ. હું તમને શું કહું છું, ભાવ એવો રાખો કે તમે જે કંઈ પણ કરો તેના બદલામાં ભગવાનની ભક્તિ, ભગવાનને પ્રસન્ન કરવા ઈચ્છો. કર્મ ગમે તે કરો, માળા ફેરવો, દંડવત કરો, પ્રદક્ષિણા કરો, જે પણ કંઈ કરો, યજ્ઞ યાગાદિક કરાવો. ઘરમાં તમે દાખલા તરીકે અત્યારે હવે શ્રાદ્ધ પક્ષનો મહિનો આવશે તો મહાલય શ્રાદ્ધ કરાવો, ગમે તે કરાવો, પિતૃ અર્થે કરાવો, દેવ અર્થે કરાવો, ભૂત યજ્ઞ કરાવો, ઋષિ યજ્ઞ કરાવો, ગમે તે કરાવો, પણ બધું કોના માટે? ભગવાનને રાજી કરવા માટે. મારા ભગવાનની આજ્ઞા છે, મારા ભગવાનની આજ્ઞા છે એટલે મારી આજ્ઞામાં રહેવાનું, મારા ભગવાન રાજી થશે, બીજું કંઈ નહીં જોઈએ. બસ એ બધા કર્મ તમારા ભક્તિરૂપ થઈ જશે. સ્વાધ્યાય કરો, રોજ તમે કંઈ ને કંઈ ઘરે વાંચો, સ્વાધ્યાય કહેવાય. શિક્ષાપત્રી અર્થદીપિકામાંથી એક શ્લોક વાંચો, સત્સંગી જીવનનો કોઈ એક શ્લોક વાંચો, વચનામૃતમાંથી કોઈ એક ટોપિક વાંચો. 10 કદાચ કોઈને કોઈ એવા સીધા શ્લોક શિક્ષાપત્રીના વાંચો, તો સ્વાધ્યાય કરો. કોના માટે? ભગવાનને રાજી કરવા માટે. ભક્તિ થઈ જશે તમારી. એ તમારા માટે બંધનકારી ન થાય. ઓછું કરો, વ્યવસ્થિત કરો અને બંધ નહીં થાય એવી રીતે કરો. એક વખત જે કરો ને એને બંધ નહીં કરવાનું. કેમ? આપણી જેમ ઉંમર થાય તેમ તમારે જગતમાંથી નિવૃત્તિ લેવાની છે અને આધ્યાત્મિક જગતમાં પ્રવૃત્તિ કરવાની, એટલે એમાં આગળ વધવાનું છે. એટલે જે કંઈ નિયમ લેવું ગમે તે કરો, બંધ કરવાની વાત નહીં કરવાની, વધારતા રહેવાનું. નિયમો વધવા જોઈએ અને પ્રેમથી નિભાવવાના. પછી લઈ ચાલો, ભાલ લાગે, નિયમોનું વજન લાગે એવું નહીં, પ્રેમથી કરવાના. અને પછી એક અવસ્થા એવી આવવી જોઈએ કે ભજન કરવું એ જ એક નિયમ થઈ જાય. કોઈ નિયમની જરૂર જ નહીં. સવારે ઉઠો ત્યારથી જ ભજન ચાલુ અને રાત સુધી ભજન જ થયા કરવું જોઈએ. રાત્રે ઊંઘમાં પણ ભાઈ ભજન થશે.
સમજો. એટલે શુભ કર્મ જે છે તે ભક્તિરૂપ થઈને કેવલ મોક્ષને અર્થે થાય છે. ત્યાં શ્લોક છે આમયો યેન ભૂતાનામ જાયંતી યશ્ચ સુબ્રત. બહુ લાંબો છે, ચલો એનો અર્થ જોઈ લો. હે સુવ્રત, જેમ જે ધ્રુતાદી વસ્તુ અતિભક્ષણ કરવાથી મનુષ્યને જે રોગ થાય છે તે પદાર્થ તે રોગને નિવૃત્ત કરતું નથી, ઉલટું રોગને વૃદ્ધિ પ્રમાણે છે. ઘી તમે જે છે ને તે વધારે પડતું ખાવ તો એનાથી રોગ વધારે થાય. વધારે ઘી ખાવ તો આપણે ત્યાં બી કોલેસ્ટ્રોલ નહીં જામ થઈએ તો એવું. તેનાથી ધ્રુતાદી દ્રવ્યમાં તામ્ર ભસ્માદી મિશ્રિત કરેલું હોય તો તે રોગને સમગ્રપણે નિવૃત્ત કરનારું થાય છે. હવે એની અંદર તમે તામ્ર અને ભસ્મ એ બે નાખો માપ પ્રમાણે તો એ જે તમારું ધ્રુત જે છે એટલે ઘી જે છે તે ઔષધ થઈ જાય અને શરીરના તમારા બધા રોગોને મટાવી દે. બરાબર. તેમ મનુષ્યોની સર્વે ક્રિયાઓ વ્રત યજ્ઞ દાનાદિક તેના ફલિયો ભોગને અંતે સંસ્કૃતિના કારણ છે. તમે જે કંઈ ક્રિયા કરો એ ફળ ભોગના એટલે સંસ્કૃતિના કારણ છે. કયા વ્રત યજ્ઞ દાનાદિક બધા જ. એટલે એ પરંતુ તેના તે ક્રિયાયોગો એટલે આ જ દાન કર્યું કે પછી તમે વ્રત કર્યું જે જ કર્યું તે એ ક્રિયાયોગો પરમેશ્વરમાં ભક્તિ રૂપે કલ્પ્યા હોય તો અનાદિ અજ્ઞાનની નિવૃત્તિપૂર્વક મોક્ષને માટે કલ્પાય છે. તમારું અનાદિ અજ્ઞાન બધું દૂર થઈ જશે. સમજો. હવે તમને સમજ પડતી હશે કે તમારું કે મારું કે જે કોઈ બેઠેલા છે અહીંયા બધાનું અજ્ઞાન કેમ દૂર નહીં થતું. અજ્ઞાન દૂર કાથી થાય તમારું? તમે જે કર્મ કરો છો તે તો સુખ માટે કરો છો તો તમે અજ્ઞાન વધારી રહેલા છો. તમે દેવું કરેલું છે લાખ રૂપિયાનું, તો હવે દેવું ઘટાડવું હોય તો તમારે શું કરવું પડે? દર મહિને 10,000 ચૂકવવો પડે ને. ઉલટાનું તમે પાછા અહીંયાથી જાઓ હરિદ્વાર અને બીજા 25,000 ઉધાર લઈને હરિદ્વાર જાઓ તો 1,25,000 થઈ ગયો હતો. ભાઈ તમે કહો કરવા તો યાત્રા જ ગયેલો ને. અરે ગધેલા ભરે તો યાત્રા કરી પણ તારું દેવું તો વધ્યું ને. તો શ્યાનો માણસ શું કરે? પહેલાં દેવું ઉતારે પછી યાત્રા કરે. કેમ? દેવાદાર વ્યક્તિ કે ઋણવાળો વ્યક્તિ કોઈ પણ યાત્રા કરે એને એની યાત્રાનું ફળ મળતું નથી. જા ભાઈ. એટલે દેવું કરીને યાત્રા કરવી નહીં. પોતાના પરસેવાના પૈસા હોય મહેનતના એની યાત્રા કરવાની. સમજી ગયા? મને કોઈ કહે તો હું એવું કરું. મારી પર 5 લાખનું દેવું હોય નથી ભગવાનની દયાથી અને મારી પાસે કશેથી 25-50,000 રૂપિયા આવેલા હોય તો ઘરના 10,000 રાખીને હું 40,000 પહેલાં ચૂકી દઉં પેલાને. હું એ બુદ્ધિવાળો માણસ. બીજાની વાત નહીં કરતો હું કોણે શું કરવું તે તમે બુદ્ધિશાળી છો. મને કોઈ કહે તો હું એવું કરું. હું દેવું નહીં વધારું. હું પહેલાં ઋણ ચૂકવું પૂરેપૂરું, પછી ઋણ મુક્ત થાઉં, પછી જ હું વડતાલ પણ જાઉં, પછી જ હું ડાકોર પણ જાઉં ને પછી જ મારે જવું હોય તો નારગોલમાં જઈને પાટોત્સવ કરાવું. મારી વાત સમજ્યા? મારી પર દેવું હોય તો હું એ કામ નહીં કરું. કેમ? મારે મારી અંદર સાધુ પુરુષના લક્ષણ મારી જાતે કેળવવાના છે. મારે કોઈ બીજાને આઈ એમ નોટ આન્સરેબલ ટુ એનીબડી. મારે કંઈ તમને થોડો જવાબ આપવાનો છે કે હું કેટલો સારો માણસ છું કે મારે મારી જાતને થોડી પીઠ થપથપાવવાની છે. પણ મારે ભગવાનની દ્રષ્ટિમાં સારું થવાનું છે. કેમ? મને ધામમાં લઈ જનાર વ્યક્તિ કોણ છે? ભગવાન છે. તો ભગવાન નક્કી કરશે ને. તો મારે ભગવાનની નજરમાં સારું થવાનું છે. એના માટે મારે કોઈ ઢીંઢેરો પીટવાની કે કોઈને બતાવવાની જરૂર નથી. હું અહીંયા મારી વાત નહીં કરતો, હું તમારા ઇન્ડિવિજ્યુઅલ બધાની વાત કરું છું. સમજો. એટલે યાત્રા કરો કે વ્રત કરો કે જપ કરો કે તપ કરો કે ગમે તે કરો, ફક્ત ને ફક્ત ભગવાનને રાજી કરવા માટે, તમારા મોક્ષ માટે, બીજા કોઈ સુખ માટે નહીં. ચલો, એ શ્લોકનો પૂર્વે વાત કરી એ જ ભાવ છે. માટે એ વાર્તા છે સુધી અતપતિ છે તે જો પૂરી સમજાણી ન હોય તો ભગવાનના ભક્ત હોય તેનો પણ સર્વે અજ્ઞાની જીવના સરખો દેહનો વ્યવહાર જોઈને તે ભગવાનના ભક્તનો અવગુણ લે. તેણે કરીને અવગુણનો લેનારો નારકી થાય છે. સમજો. હવે જે હકીકતમાં ભગવાનનો ભક્ત જે છે, હવે એ ભગવાનના ભક્તની ક્રિયા પણ બીજાના જેવી જ હોય, પણ જે ભગવાનનો ભક્ત છે એના લક્ષણ નહીં જાણતો તે કંઈક આ બી આપણી જે મૂઠે છે, ખાય છે, પી છે, મૂસવા જાય છે, બધું તો કરે છે, તો પછી એનો અવગુણ લે. એનો અવગુણ લે એટલે પછી એ નરકમાં જાય. કેમ? પેલો બધી ક્રિયા કરે છે પણ બધું કૃષ્ણાર્પણ કરતો જાય છે. મેં તમને શું કહ્યું? જ્યાં સુધી તમારામાં જે ગુણ હશે નહીં ને ત્યાં સુધી એ ગુણ તમને સામેવાળામાં નહીં દેખાશે. યાદ રાખજો. એટલે ભગવાને દરેક જગ્યા પર એવું કહ્યું છે કે બીજાનો અવગુણ ન લેવો. કેમ? તમારામાં જેટલા અવગુણ છે ને એ તમને સામેવાળામાં દેખાશે ને તમારામાં જે ગુણ નથી ને એ તમને સામેવાળામાં દેખાશે જ નહીં. યાદ રાખજો. ગોળો ને ગધેડો બેઉ તમને સરખો જ દેખાશે કારણ કે બંને સફેદ જ હોય. સમજો. પણ ગોળો ગોળો છે ને ગધેડો ગધેડો છે.
એટલે એ રીતે ઘોડા ગધેડાને ઓળખવા માટે તમારે બંનેના લક્ષણ ઓળખવા પડે. એમ તમારી અંદર સારા ગુણ જે છે એ તમારે લાવવા પડશે એક કરીને, તો સામેવાળામાં જે સારા ગુણ હશે એની તમને ઓળખાણ થશે. સમજો? બરાબર. ચાલો, પછી શું કહ્યું કે ભાઈ ક્રિયામાં તો અને ભગવાનના ભક્તની ને વિમુખ જીવની ક્રિયામાં તો ઘણો ફેર છે. કેમ છે? વિમુખ જે ક્રિયા કરે છે તે તો પોતાના ઇન્દ્રિયોને લાલ લડાવવાને અર્થે કરે છે. ભગવાનનો ભક્ત જે ક્રિયા કરે છે તે તો ભગવાનને ભગવાનના ભક્ત તેની સેવાને અર્થે કરે છે. સમજો? આપણી ક્રિયા જે છે તે બધી ભગવાનને ભગવાનના ભક્તની સેવા માટે હોવી જોઈએ. પછી એ શીરો ખવડાવો તમે, કે પછી પાટોત્સવ કરાવો, કે પછી યજ્ઞયાગાદિક કરાવો, કે પછી રવિવારે ભજન કરાવો, એના પછી ભોજન કરાવો, તમારો ભાવ શું? ભાઈ ભગવાનને ભગવાનના ભક્તની સેવા થાય જ ને. પછી પેલો કહે કે ભાઈ આ વખતે દૂધપાક નહીં મળ્યો કે દાળ ભાત નહીં મળ્યા. ભાઈ પૂરી શાક મળ્યા ને, બસ. ગયા વખતે આઈસ્ક્રીમ પણ મળેલું ને, બસ. તો પછી એટલે એ તો જ્યારે કોઈ વખત આઈસ્ક્રીમ મળે ને કોઈ વખત એમાં બહુ આપણે ટેન્શન નહીં લેવાનું. આપણો ભાવ શું છે? ભાઈ ભગવાનને ભગવાનના ભક્તો રાજી થાય જ ને, 100 માણસ ભેગા થાય જ ને, ભજન કરે છે ને, કામ પૂરું થઈ ગયું. ત્યાં ખંખેરીને ચાઈ લાવવાનું. પછી બીજી ચિંતા આપણે કરવાની કોઈ જરૂર નથી. બરાબર. ચાલો, એટલે માટે હરિજનની જે સર્વે ક્રિયા તે તો ભક્તિ રૂપ જ છે, અને જે ભક્તિ છે તે તો નૈષ્કર્મ્ય જે જ્ઞાન તે રૂપ છે. માટે હરિજનની ક્રિયા છે તે તો સર્વે નૈષ્કર્મ્ય રૂપ છે. નૈષ્કર્મ્ય રૂપ એટલે અબંધક છે. એટલે તમે ભગવાન અને ભગવાનના ભક્તને અર્થે જે કોઈ ક્રિયા કરો એ બધી અબંધક છે. એમાં તમને જન્મ મરણના હેતુરૂપ ફળ મળતું નથી. તમે નિષ્કામ ભાવે ભગવાન અને ભગવાનના ભક્તની જે કોઈ સેવા કરો તો એ તમારા માટે મોક્ષને ઉપજાવનારી થાય છે. આવું અહીંયા કહે છે. નિષ્કામ ભાવે, બીજો કોઈ ભાવ નહીં. માટે હરિજનની ક્રિયા જે છે તે તો નૈષ્કર્મ્ય રૂપ છે. અને એ શ્લોકમાં ગીતાનો અને એ શ્લોક ભગવદ્ ગીતાનો છે એ શ્લોકનો અર્થ એ છે ભગવાનનો ભક્ત હોય તે ભગવાનની પ્રસન્નતાને અર્થે જે કર્મ કરે છે તે કર્મને વિશે અકર્મ જે જ્ઞાન તેને જે દેખે છે, અને વિમુખ હોય તે નિવૃત્તિ માર્ગ પકડીને અકર્મપણે રહેતો હોય તો પણ તેને કર્મમાં જુર્યો છે. એમ જે દેખનારો સર્વે મનુષ્યને વિશે બુદ્ધિમાન છે ને જ્ઞાની છે ને, તથા તે યુક્ત જે કહેતા મોક્ષને યોગ્ય છે. એટલે મોક્ષને યોગ્ય તમારે બનવું હોય તો આવા બનવું પડશે. કેવી રીતે? ભાઈ એક વિમુખ છે તે ઘરમાં બેઠેલો છે, કંઈ કરતો નથી, બેઠો બેઠો મેચ જોઈ છે. અને બીજો ભગવાનનો ભક્ત છે તે અહીંયા આવીને પોતા મારે છે. હવે પેલો અહીંયા પોતા મારે જ તે પ્રવૃત્તિ કરી રહેલો જ કોઈ પણ એની પ્રવૃત્તિ જે છે તે કેવી છે? નિષ્કામ છે, ભગવાન સંબંધી છે. એનું એને ફંડ નહીં લાગવાનું. પેલો બેઠો બેઠો ત્યાં કંઈ નહીં કરતો, મેચ ચાલ્યા કરે જ ને બેઠેલો છે, તો પણ એના માટે એ બંધનકારી છે. હવે જે બુદ્ધિમાન માણસ છે તે આ જાણે છે કે પેલો અહીંયા બેઠો બેઠો કંઈ નહીં કરતો તો પણ એને એના કર્મનું ફળ ભોગવવાનું છે. પેલો અહીંયા બેઠો બેઠો કંઈ નહીં ને પ્રદક્ષિણાને દંડવત કરે છે કે પોતા મારે છે, પણ ભગવાનની ભક્તિ કરે છે કે ભગવાનની ને ભગવાનના ભક્તોની સેવા કરે છે, તો એ નિષ્કામ કર્મયોગી છે. તો આ પ્રમાણે બંનેને જાણે છે એ બુદ્ધિમાન છે, એ જ્ઞાની છે, અને મોક્ષ એનો જ થવાનો છે. એટલે તમને જે પસંદ હોય તે તમે કરો, મને જે પસંદ હોય તો હું કરું. તમે જે કરો એમાં હું રાજી, પણ હું કરું એમાં તમે પણ રાજી થવા જોઈએ. પછી એવું નહીં કે તમારું જે અંગ છે ને એ મારું નથી, તમે કહો કે આ તો આમ તો કરતો નથી. અરે પણ ભાઈ મારાથી થવું જોઈએ ને. હું આની જેમ ગૌશાળામાં સેવા કરવા જાઉં તો અહીંયા બેસીને બોલી નહીં શકું, અને એને અહીંયા બોલવાનું કે હું તે બિચારાથી બોલાય નહીં. તો જેનાથી જે થાય એ થાય, એમ સમજો. એટલે શું કહ્યું? મોક્ષને યોગ્ય છે, અને એ કહેતા સર્વ કર્મનો કરનારો છે. માટે ભગવાનની આજ્ઞાએ કરીને ભગવાનની પ્રસન્નતાને અર્થે ભગવાનના ભક્ત જે કર્મ કરે છે તેનો કોઈ રીતે અવગુણ લે તો તેના હૃદયને વિશે કુટુંબે સહિત અધર્મ આવીને નિવાસ કરે છે. એટલે કોઈ કંઈ પણ કરતો હોય ભગવાન અને ભગવાનના ભક્ત માટે, તો એમાં કોઈ પણ દિવસ કોઈ અવગુણ જોવો નહીં કે આ કેમ આવું કરતો હશે. નહીં તો એને ત્યાં કુટુંબે સહિત શું આવે? અધર્મ આવી જાય. સમજી ગયા? એટલે જેણે જે કરવાનું છે તે કર્યા કરે. ભલે એ સેવા કરતો ને આપણે શું છે, સેવાનું અંગ છે તો સેવા કરે. પોતા મારવાવાળો પોતા મારે. જેણે જે કરવું હોય તે કરે, એને કરવા દેવાનું. એનું એ અંગ છે તો એ કરે, આપણે શું વાંધો છે? બરાબર. એટલે આ જ મોક્ષનો સીધો રસ્તો છે. ઘરે જઈને ગધડાનું આ મધ્ય પ્રકરણનું 11મું વચનામૃત તમે બધા વાંચી લેજો એકવાર. બહુ સરસ વચનામૃત છે, બહુ નાનું છે અને બહુ મસ્ત છે. બરાબર. એટલે આ બધા ધંધા છોડો. આ લોકમાં પરલોકમાં બધી ઈચ્છા રાખો નહીં. હવે મોક્ષ કરવાની ઈચ્છા રાખો. કાં સુધી ગાળ ખાઓ બૈરાઓની ને છોકરાઓની ને બધાની? મને તમારી પર બહુ દયા આવે છે. હવે કાં સુધી બૈરી કંઈ 7 વાગે આવી જાઓ ને જવો તમે એની પાછળ?
ક્યાં સુધી તમે 4 વાગે સેવા કરવા આવો ને 7 વાગે બૈરી પછી આમ કરતી ખાવા આવશે ને તમારી કંઈ બોલાશે નહીં. ડૂબી મળવું જોઈએ જીવનમાં. તમારી કંઈ થતું નથી ને. મને દુઃખ થાય તમારી આ હાલત જોઈને. હકીકતમાં દુઃખ થાય છે. મને હસવું નહીં આવતું, બીજાને હસવું આવે, મજા આવે. મને મજા નહીં આવતી. આ તમને ચોખ્ખું કહી દઉં, મને દુઃખ થાય છે તમારી આ હાલત જોઈને. છોડો બધી માયા. જેનું જે થવાનું હશે તે થવાનું જ છે. બહુ એવો આશા નહીં રાખો કે છોકરો સત્સંગી થઈ જાય ને બૈરી સત્સંગી થાય અને બધા સુધરી જાય. બધા સુધરી જાય એવું જગતમાં કોઈ દિવસ નહીં થવાનું, યાદ રાખજો. બરાબર? એટલે આપણે સુધરી જાવ ને આપણો મોક્ષ કરી લો. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવ